આપણા ચેનલની અંદર ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે આધુનિક યુરોપના ઇતિહાસની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે રાષ્ટ્રસંઘની રચના થઈ એના વિશે વાત કરીશું, એની કામગીરી વિશે વાત કરીશું. ગઈ વખતે આપણે એની ચર્ચા કરેલી જ હતી, વધારે એની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે રાષ્ટ્રસંઘની જ્યારે વાત કરીએ ત્યારે એની થોડીક પૂર્વ ભૂમિકા આપણે યાદ કરી લઈશું. સૌ પ્રથમ નેપોલિયન બોનાપાર્ટ એણે 1799થી 1815 વચ્ચે યુરોપભરની અંદર યુદ્ધો કર્યા અને એ યુદ્ધોને પરિણામે યુરોપ એની રાજકીય અને આર્થિક વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ. નેપોલિયન ક્રાંતિનું બાળક કહેવાતો હતો. એણે જે પ્રદેશોમાં વિજયો પ્રાપ્ત કર્યા એ પ્રદેશોમાં એણે ક્રાંતિના વિચારોને પણ ફેલાવ્યા, જેને પરિણામે યુરોપના દેશોમાં સામાજિક પરિવર્તન પણ આવ્યું. પરંતુ એણે જે કંઈ કર્યું એનાથી યુરોપની અંદર ખૂબ મોટી ઉથલપાથલ મચી ગઈ. એણે યુરોપના લગભગ મોટાભાગના દેશો જીતી લીધા હતા અને પરિણામે ભવિષ્યમાં આવું કંઈ ન થાય, આવી મોટી અવ્યવસ્થા ન સર્જાય એ માટે જુદા જુદા દેશોની આવી આક્રમક પ્રવૃત્તિઓ ઉપર કંટ્રોલ કરવા માટે યુરોપીય સંઘની રચના કરવામાં આવી હતી, કન્સર્ટ ઓફ યુરોપ. આ યુરોપીય સંઘની રચના આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રસંઘની જે રચના બને છે એની અંદર આ એક વિચાર જે યુરોપીય સંઘની જે રચના થઈ એ વિચાર જાણે કે આગળ વધે છે એમ કહીએ તો પણ ચાલે. નો ડાઉટ, જો કે જુદા જુદા પર્સપેક્ટિવ્સ જે છે એની અંદર છે. કોઈ પણ વસ્તુને સમર્થન ત્યારે પ્રાપ્ત થાય છે કે લોકોના માનસની અંદર એક ભૂમિકા તૈયાર થયેલી હોય છે. ભૂમિકા શું છે? તો આપણે રાષ્ટ્રસંઘની વાત કરીએ તો ભવિષ્યની અંદર જે છે આવું યુદ્ધ નથી થવા દેવું, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ એ બહુ મોટા પાયા ઉપરનું યુદ્ધ હતું. એનો વિનાશ જે છે એ પણ ખૂબ મોટા પાયા ઉપરનો હતો અને આવો વિનાશ જે છે ભવિષ્યમાં ન થાય એ જોવું હતું. સાથે સાથે કોઈ આક્રમક પ્રવૃત્તિ કરે છે તો એ આક્રમક પ્રવૃત્તિને રોકવા માટે સામૂહિક સલામતી જેને કહીએ એ વિચાર અહીંયા આગળ બહુ મહત્વનો હતો. ગમે તેવો શક્તિશાળી દેશ કેમ ના હોય, પરંતુ બાકીના લોકો જે છે એ સમૂહની અંદર ભેગા થાય તો સલામતી એની સામે પ્રાપ્ત થઈ શકે છે અને નાનકડા દેશને પણ એ સલામતી પ્રાપ્ત થાય. ટૂંકમાં દેશ નાનો હોય કે મોટો હોય, પણ કોઈ પણ આક્રમક રાષ્ટ્ર જે છે એની પ્રવૃત્તિનો એ શિકાર ના બને, એ કલેક્ટિવ સિક્યોરિટી, સામૂહિક સલામતીની અહીંયા આગળ વાત છે. તો આ જે સામૂહિક સલામતીની વાત આપણે જે છે 1920ની અંદર કરીએ છીએ. 1920માં તો એ ચરિતાર્થ થયું, પણ વુડરો વિલ્સન જેવો યુદ્ધની અંદર 1917માં દાખલ થાય છે, એની સાથે શાંતિ માટેના જે 14 મુદ્દાઓ રજૂ કર્યા હતા એ 14 મુદ્દાઓના એક ભાગ રૂપે જ આ રાષ્ટ્રસંઘની રચના થઈ હતી. રચના 20માં થઈ, પરંતુ વિચારનો જન્મ જે છે 17માં જ થઈ ગયો હતો. તો આ પ્રકારે આપણે જોઈએ કે જે 17ની અંદર જે થાય છે 1917,
એ જ વસ્તુ બરાબર 100 વર્ષ પહેલા 1815ની અંદર જે છે એ આપણને જોવા મળે છે કે વિયેના સંમેલનના અંતે યુરોપીય સંઘ જે છે એની રચના કરવામાં આવી. એ યુરોપીય સંઘની અંદર પણ એક પ્રકારે જે છે સામૂહિક રીતે સલામતી પ્રાપ્ત કરવાની વાત હતી. હા, એ વખતની સલામતી જરા જુદી હતી. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે એને કચડી નાખવી હતી. અને નેપોલિયન જેવું જે છે કોઈક આક્રમક બને છે કે તો એની સામે પણ જે છે આ યુરોપીય સંઘ એ પોતે જે છે સુરક્ષા પૂરી પાડી શકે. તો આપણે જોઈશું કે આ રીતે યુરોપીય સંઘથી એક શરૂઆત થાય છે. શરૂઆત યુરોપીય સંઘથી થઈ, પરંતુ આ જ યુરોપીય સંઘને આપણે જોઈએ છીએ કે આપણે કહ્યું તેમ કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે એને કચડી નાખવા માટે આ સંઘની ખાસ કરીને રચના થયેલી હતી. અને એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કચડવા માટે જ્યારે છેવટે બધા દેશો જે છે એ ભેગા થાય છે અને નક્કી કરે છે આક્રમક પગલાં લેવાના, ખાસ કરીને દક્ષિણ અમેરિકા જે છે એના દેશોની અંદરની જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હતી અને ત્યાં આગળ સ્પેનના પોતાના સંસ્થાનો હતા અને સ્પેન જે છે પ્રવૃત્તિઓને કચડી નાખવા માટે યુરોપીય સંઘ જે છે એની મદદ માંગે છે અને સંઘ એ મદદ કરવા માટે તૈયાર થાય છે. પણ એ સંઘ જ્યારે મદદ કરવા તૈયાર થાય છે ત્યારે મિત્રો આપણે અહીંયા યાદ રાખીશું કે આ વખતે પણ અહીંયા અમેરિકા જ હતું કે જેના એ વખતના પ્રેસિડેન્ટ મનરો કહીશું, એ મનરો જે છે એમણે એમ કહ્યું હતું કે દક્ષિણ અમેરિકાના ક્રાંતિકારીઓ ઉપર કોઈ પણ પ્રકારના જે પગલાં લેવામાં આવશે તો એ અમેરિકા ઉપરનું આક્રમણ સમજવામાં આવશે અને અમેરિકા એને પોતાના ઉપર થયેલા આક્રમણને સમજીને એ રીતે જવાબ આપશે. ત્યારે ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે પ્રવૃત્તિ જે છે એ એક્શનમાં આવી ન હતી અને એક વિજય થયો હતો અમેરિકાનો. અમેરિકા જે છે આક્રમક રાષ્ટ્રો જે છે એમની આક્રમક પ્રવૃત્તિથી જે છે દક્ષિણ અમેરિકાના એ દેશોને જે છે બચાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત જે છે બહુ જ અગત્યની છે કે મનરો જે છે એણે જે કીધું સ્ટેટમેન્ટ, આઈ રિપીટ, હું એને પુનરાવર્તિત કરું છું કે એ સંસ્થાનો ઉપરનું આક્રમણ એ અમેરિકા ઉપરનું આક્રમણ ગણીને અમેરિકા જે છે એનો જવાબ આપશે. સામૂહિક સલામતીની અંદર પણ વાત એ જ હતી વિચારની દ્રષ્ટિએ કે જો કોઈ રાષ્ટ્ર ઉપર જે છે એ આક્રમણ કરવામાં આવે કોઈના દ્વારા, તો એ આક્રમણ જે છે એ લીગના સભ્ય દેશો ઉપર થયેલું આક્રમણ જે છે એ ગણવામાં આવશે અને લીગના સભ્ય દેશો જે છે એનો એ રીતે સામનો કરશે, સામૂહિક રીતે જે છે એનો સામનો કરશે, જવાબ આપશે. આ વિચાર જે છે અમલમાં નતો આવે એ જુદી વાત છે. ત્યાં પણ મનરોને જે છે એ વિચારને અમલમાં મૂકવાની જરૂર નથી પડી. અહીંયા વાત જુદી છે કે જરૂર પડી હતી છતાં મૂકવામાં નતો આવ્યું. પણ એ સામૂહિક સલામતીનો જે પાયો જે છે ત્યાં પણ બીજા રોપણ જે છે મનરો દ્વારા થયું હતું, અમેરિકા દ્વારા થયું હતું. એ વાતને જે છે આપણે સ્વીકારવી જોઈએ. અમેરિકાએ એ વખતે જે છે જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે કે જે સ્વતંત્રતા, સમાનતા કે આઝાદીની વાતો જે ચાલતી હતી, લોકશાહીની વાતો ચાલતી હતી, એની સામે એણે રક્ષણ પૂરું પાડેલું હતું. 19મી સદી એ આખી લોકશાહીની સદી હતી અને હવે 20મી સદીની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એને જ્યારે મિત્ર રાષ્ટ્રોએ એવું કહીને જાહેર કર્યું હતું કે આ યુદ્ધ જે છે
એ સામ્રાજ્યવાદ વિરુદ્ધ લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવા માટેનું યુદ્ધ છે. અને યુદ્ધના અંતે જે દેશો જે છે એ પોતાના દેશમાં લોકશાહી શાસનની સ્થાપના કરવા માંગતા હોય એને મિત્ર રાષ્ટ્રો દ્વારા મદદ કરવામાં આવશે. પરંતુ આપણે જે છે જોઈએ છીએ કે હકીકત જુદી હતી. પણ અહીંયા જે છે અમેરિકા જે યુદ્ધમાં દાખલ થયું હતું, એ અમેરિકા એ યુદ્ધમાં દાખલ થયું હતું ત્યારે એની પાછળ પણ આજે વાત હતી કે આ યુદ્ધ જે છે એ લોકશાહીનું રક્ષણ કરવા માટેનું યુદ્ધ છે, સામ્રાજ્યવાદ વિરુદ્ધનું આ યુદ્ધ છે. અને માટે જે છે અહીંયા અમેરિકા દાખલ થઈ રહ્યું છે એના પ્રજામતને લીધે આ વાત આપણે ભૂલવી ન જોઈએ. અહીં આપણે વાત કરીશું, સાથે સાથે યાદ રાખીશું મિત્રો, આપણે ઇતિહાસની વાત કરીએ છીએ. ઇતિહાસ એટલે સમય. આપણે કોઈ પણ સમયની વાત કરીએ ત્યારે એની અંદર જે છે એક સાથે અનેક પ્રવાહો વહેતા હોય, જુદા જુદા પ્રવાહો હોય, કેટલાક પ્રવાહો સામસામે પણ વહેતા હોય. ત્યારે આપણે અમેરિકાની વાત કરીએ છીએ ત્યારે અમેરિકાનો પ્રજામત એક જુદી વાત છે. બીજી વાત કે પ્રજામત વિરુદ્ધ કોઈ પણ સરકાર કે કોઈ પણ શાસન વ્યવસ્થા એ પોતે જઈ શકતી નથી. અને એ જ રીતે અમેરિકાના પ્રેસિડેન્ટ વુડરો વિલ્સન એ પ્રજામતને ધ્યાનમાં રાખીને વાત કરે છે, એ પણ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. અહીંયા ત્રીજી વાત, ઉદ્યોગપતિઓની વાત કરીશું. ઉદ્યોગપતિઓ જે છે એમના માટે વિદ્યાર્થીઓ આપણે યાદ રાખીશું કે એમને માટે જે છે એ જ્યારે પોતાના આર્થિક હિતો વચ્ચે આવે છે ત્યારે એમના માટે દેશ બાજુમાં જતો રહે છે. યાદ રાખીશું, એ ચાહે દુનિયાના કોઈ પણ દેશની વાત હોય. તો કેમ? તો આપણે અહીંયા યાદ રાખીશું બરાબર કે ભૂતકાળની અંદર મેં મારા કોઈક લેક્ચરની અંદર કહેલું છે કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. માણસની મોટાભાગની બધી જ પ્રવૃત્તિઓ જે છે એ સ્વાર્થથી પ્રેરિત હોય છે. મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ, મેન ઇઝ એ સોશિયલ એનિમલ. એ સ્વાર્થી પણ છે, એ સામાજિક છે. પણ એ સામાજિક કેમ છે? એને સામાજિક બનવું નથી, પણ માનવી જે છે એ મજબૂરીની અંદર એને સમાજમાં રહેવું પડે છે. જો એને સુરક્ષા જોઈતી હોય તો એને સમાજમાં રહેવું પડે. અને એટલા જ માટે જે સ્વાર્થી મનુષ્ય જે છે બેઝિકલી જો એનો સ્વાર્થ પૂર્ણ થઈ જતો હોય તો એને કોઈની પણ મદદની જરૂર નથી. એના દાખલા આપણે વખતો વખત જોઈ શકીશું, લઈશું પણ ખરા. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ જે છે ઇંગ્લેન્ડ છે, બ્રિટન છે. એ વખતો વખત જે છે એ આપણે યુરોપના રાજકારણની અંદર જોઈશું તો ઇંગ્લેન્ડને જોઈશું કે ઇંગ્લેન્ડ કેવું છે, જે ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલું છે. આપણે જે સમયની વાતો કરીએ છીએ એ સમયની અંદર વિમાનની શોધ હજી થયેલી ન હતી. વિમાન હજી એટલા ચલણમાં આવ્યા ન હતા. વિમાન જે છે પ્રથમ વિશ્વયુદ્ધમાં બહુ થોડે અંશે જે છે એનો ઉપયોગ થયો હતો, પણ સારો એવો ઉપયોગ એ દ્વિતીય વિશ્વયુદ્ધમાં થયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં બહુ મોટા પાયા ઉપર એનો ઉપયોગ થયેલો હતો. પણ પ્રથમ વિશ્વયુદ્ધની પહેલાની આપણે વાત કરીએ તો વિમાન અથવા તો હવાઈ દળ જાણે કે છે જ નહીં એમ કહીશું તો પણ ચાલશે. તો આપણે આ રીતે જે છે જોઈશું કે બ્રિટન એ જે છે એના માટે હવાઈ દળ તો એ વખતે હતું નહીં, ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલું હતું. યુરોપની અંદર હોવા છતાં જાણે કે યુરોપના મેઇન લેન્ડની અંદર એનો સમાવેશ નહોતો થતો. સાથે સાથે એણે વિશ્વની અંદર જે સંસ્થાનોની સ્થાપના કરેલી હતી એને યુરોપની અંદર બીજો કોઈ રસ ન હતો. એને જે રસ હતો એ પોતાનો સ્વાર્થ, પોતાના આર્થિક હિતો
સલામત કરવા માટે જે છે એ યુરોપના રાજકારણની અંદર રસ લેતું હતું. એને આર્થિક હિતો સલામત કરવા હતા, એના સ્વાર્થ. આપણે કહ્યું મેન ઇઝ એ સેલ્ફિશ. જે મેન એ સેલ્ફિશ છે એ પછી માણસ, એને આપણે એક વ્યક્તિગત સંસ્થા કહી શકીએ, અને માણસને જે રીતે સંસ્થા કહીએ એ જ રીતે જ્યારે કોઈક પેઢી હોય તો એ પેઢીનું જે કંઈ વ્યવહાર હોય એ પેઢીના સ્વાર્થથી ગ્રસિત હોય. એ જ રીતે જે છે ગામ હોય તો એ ગામ પોતે સ્વાર્થી બનશે. તાલુકો હશે તો એ તાલુકો બીજા તાલુકાના સંદર્ભમાં સ્વાર્થી બનશે. જિલ્લો હશે તો જિલ્લો, રાજ્ય હશે તો રાજ્ય, પ્રાંત હોય તો પ્રાંત, અને રાષ્ટ્ર હોય તો રાષ્ટ્ર. આપણે જે છે જોઈએ છીએ કે અહીંયા બધી જ વાતો, અહીંયા એક સાથે આપણે બે વાતોને મગજમાં રાખવાની છે. એક બાજુ નવજાગૃતિથી જે છે નવા મૂલ્યો જે છે એનો વિકાસ થયેલો છે, કે જેની અંદર ઉદારમતવાદ છે, માનવતાવાદ છે, બંધુતા છે, સ્વતંત્રતા છે, સભાનતા છે, લોકશાહી છે, સ્વતંત્રતા છે, ઘણું બધું છે. અને એની અંદર જે છે માનવજાતના કલ્યાણની વાત છે. માનવજાતના કલ્યાણની વાત, રાષ્ટ્રવાદ એક એનું ઉદાત્ત સ્વરૂપ છે. અને ઉદાત્ત સ્વરૂપની અંદર કોઈ પણ રાષ્ટ્ર જે છે જ્યારે પ્રગતિ કરવાની વાત કરે ત્યારે બીજા રાષ્ટ્રનો ભોગ લીધા વગર પોતાના રાષ્ટ્રની પ્રગતિ કરવા માંગે છે. કારણ કે એ રાષ્ટ્રવાદીઓને ખબર છે કે જે રીતે આપણને આપણું રાષ્ટ્ર મહાન બનાવવાનું ગમે છે એ જ રીતે એમને એમનું રાષ્ટ્ર પણ મહાન બનાવવાનું ગમે છે ને એમનો હક છે, એમનો અધિકાર છે. અને માટે આપણે જે છે આપણા રાષ્ટ્રને એમના રાષ્ટ્રના ભોગે કે અન્ય કોઈ પણ રાષ્ટ્રના ભોગે મહાન નથી બનાવવાનું. આ રાષ્ટ્રવાદનું જે છે ઉત્તમ ઉદાત્ત સ્વરૂપ છે. પણ એ જ્યારે ઉગ્ર બને છે, સંકુચિત બને છે, વિકૃત બને છે, ત્યારની વાત જુદી છે. અને આવું કેમ થાય છે? તો આપણે કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે જ્યારે રાષ્ટ્ર જે છે એ સ્વાર્થી બને છે, અને એ સ્વાર્થી બને છે ત્યારે એ સંકુચિત, ઉગ્ર અને વિકૃત બને તે સ્વાભાવિક છે. પરંતુ આપણે અહીંયા જે છે સતત યાદ રાખવું છે કે જ્યારે રાષ્ટ્ર જે છે ત્યારે એક રાષ્ટ્રની અંદર બે પ્રવાહો છે. એક પ્રવાહો જે છે એ સત્તાધારી લોકો છે, અથવા તો જે કહીશું કે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે મૂડીવાદી વિચારધારાને પરિણામે એમણે ઉત્પાદન અને વિતરણના સાધનો ઉપર પોતાનો એકાધિકાર જમાવેલો છે, અને વધારે ને વધારે હજી જમાવવો છે. એના માટે એ ઉદ્યોગપતિઓના, વેપારીઓના હિતો જુદા છે, અને સામાન્ય પ્રજા જે છે એના હિતો જુદા છે. એટલે જ્યારે એક જ રાષ્ટ્રની અંદર આપણે પ્રજામતની વાત કરીશું ત્યારે પ્રજામત અલગ છે, પણ એ જ રાષ્ટ્રના ઉદ્યોગપતિઓ જે છે એમનો મત જુદો આવે છે. આ વાત આપણને ધ્યાનમાં રહેવું પડે. અને હિસ્ટ્રી એટલે ટાઈમ. એટલે આપણે જે સમયની વાત કરતા હોઈએ એ સમયની અંદર આ જુદા જુદા પ્રવાહો જે છે કઈ રીતે ચાલી રહ્યા છે, કઈ દિશામાં ચાલી રહ્યા છે, એનો વેગ કેટલો છે, આ તમામ બાબતો જે છે એ આપણે નજર સમક્ષ આપણા મસ્તિષ્કની અંદર જે છે સતત જે છે રહેવી જોઈએ. અન્યથા આપણે જે છે ઘટનાઓનું યોગ્ય વિશ્લેષણ જે કરવું હોય તે કરી શકીએ નહીં. મને પણ પોતાને તકલીફ પડે છે. એક કલાકની અંદર કોઈ એક મુદ્દાને પ્રાધાન્ય આપવા જાઉં ત્યારે બીજા 3-4 મુદ્દાઓ જે છે છટકી જાય છે. એક કલાકની અંદર બધી ચર્ચા કરવી જે છે એ શક્ય નથી. ફરીથી બીજા લેક્ચર વખતે જે છે કંઈક બીજી રીતે પાછી ચર્ચા થાય છે. ગઈ વખતે જ
રાષ્ટ્રસંઘની આપણે ઘણી બધી ચર્ચા કરી, છતાં આજે હું એક જુદા એંગલથી, જુદી ધરી ઉપર જે છે હું ચર્ચા કરી રહ્યો છું. અહીંયા જે છે ગયા લેક્ચરનું મનન કરતા કરતા મને યાદ આવ્યું કે વુડ્રો વિલ્સનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ જ અમેરિકાની અંદરના પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટને આપણે કેવી રીતે ભૂલી શકીએ? થિયોડોર રૂઝવેલ્ટ જે છે એ જ્યારે ચીનની અંદર બધી જ સામ્રાજ્યવાદી શક્તિઓ જે છે એ પોતે સંકુચિત નીતિ અખત્યાર કરે છે, જુદા જુદા વિસ્તારો પર પોતાની મોનોપોલી પ્રસ્થાપિત કરે છે. ચીની તરબૂચને જે છે જુદી જુદી ચીરીઓની અંદર ચીરીને પોતપોતાની ચીરી જે છે એ લેવાની વાત આવે છે ત્યારે થિયોડોર રૂઝવેલ્ટ એ ચીનની અંદર ઓપન ડોર પોલિસીની વાત કરે છે, ખુલ્લા દ્વારની નીતિની વાત કરે છે કે ચીન જે છે એની અંદર જે છે દરેકને વેપાર કરવા માટેની સમાન તક જે છે મળવી જોઈએ, દરેકના માટે એ વેપાર કરવા માટેના દરવાજા જે છે ખુલ્લા હોવા જોઈએ. જે એક રાષ્ટ્રને માટે જે હોય તે બીજા રાષ્ટ્રને માટે પણ હોવું જોઈએ. હું આ બધું કહીને જે છે અહીંયા પુરવાર એ કરવા માંગુ છું કે અમેરિકા જે છે એનો એ વખતનું અમેરિકા, ફરીથી અહીં કહીશ કે હિસ્ટ્રી એટલે ટાઈમ, અને આપણે જે છે અહીંયા જે વાત કરીશું એટલે અમેરિકા જે છે એની અંદરનો એ સમયના લોકો જે છે શું વિચારતા હતા, એમના હેતુઓ શું હતા. એમની એ સ્વતંત્રતા જે છે એવી હતી કે પોતે જેમ સ્વતંત્ર છે એમ બીજા લોકો પણ સ્વતંત્ર છે, અને માટે એ અમેરિકન્સ એવું સમજતા હતા કે આપણે કોઈના ઘરની અંદર જે છે માથાકૂટ કરવાની નહીં, અને કોઈને આપણા ઘરમાં કે આપણા જીવનમાં માથાકૂટ કરવા દેવાની નહીં. અને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અમેરિકા જે છે એ દાખલ થવા માંગતું ન હતું, પ્રજામત પણ ના પાડતું હતું. પણ ઉદ્યોગપતિઓના હિતો જુદા હતા, રાજકારણીઓના હિતો જુદા હતા. એ લોકો પોતાના આર્થિક હિતોને સલામત બનાવવા માટે એવું ઈચ્છતા હતા કે અમેરિકા જે છે યુદ્ધમાં દાખલ થાય, અને એમને તક મળી, જોઈતું બાનું મળી ગયું, અમેરિકા યુદ્ધમાં દાખલ થયું, યુદ્ધ પૂરું થઈ ગયું. અને ફરીથી આપણે જાણીએ છીએ કે પ્રજામત, એ પ્રજામતને કારણે જ જે અમેરિકાના પ્રેસિડેન્ટ જે છે એના વિચારને પરિણામે, એમના કાર્યોને પરિણામે રાષ્ટ્રસંઘની રચના થયેલી હતી. પેરિસની અંદર શાંતિ સંધિ થઈ હતી. શાંતિ સંધિની અંદર જર્મની સાથેની મુખ્ય સંધિ વર્સેલ્સની સંધિ, પણ શું અમેરિકન પ્રેસિડેન્ટ વુડ્રો વિલ્સન એ સંધિ ઉપર સહી કરી શક્યા? ના. રાષ્ટ્રસંઘના સભ્ય થઈ શક્યા? ના. શેના કારણે? તો આપણે જે છે આ રીતે જે છે જે જુદા જુદા પ્રવાહો જે છે એને સમજવા રહ્યા. કેમ ન થઈ શક્યા? તો એ જ કે આપણે જે છે યુરોપ રૂપી ઘરની અંદર એક અન્ય ઘરની અંદર માથું મારીશું, કાલે કોઈક આપણા ઘરમાં માથું મારશે, આપણી સ્વતંત્રતા જે છે જોખમાશે. અને માટે એ અમેરિકા જે છે એ ફરીથી બિન દરમિયાનગીરીની નીતિ અખત્યાર કરે છે. એમને એમની રીતે જીવા તો આપણે આપણી રીતે જીવો. એમનામાં આપણે માથું નહીં મારવાનું, આપણામાં એમને માથું નહીં મારવા દેવાનું. મિત્રો, આ સ્વતંત્રતાની અંદર આ વાત જે છે ખૂબ અગત્યની છે. આજે પણ આપણે જોઈએ છીએ 21મી સદીની અંદર પણ ઘણી વખત જે છે જુદા જુદા લોકો જે છે સ્વતંત્ર રીતે જીવન જીવવા માંગતા હોય છે. એમની સ્વતંત્રતા સમાજના બીજા લોકોની દ્રષ્ટિએ જે છે એ સ્વીકાર્ય નથી હોતી. લોકો જે છે વાંધો ઉઠાવે છે. પણ ત્યાં આગળ આજે પણ એક વાતનો એ સ્વીકાર થાય છે કે વ્યક્તિ જે છે બીજાને જે છે એ નુકસાન ન પહોંચાડતો હોય, તો એ વ્યક્તિ ગમે તે કરતો હોય
એને જે છે એ કોઈ પણ પ્રકારનું જે છે વર્તન કરવાની છૂટ હોય છે. હા, એ કોઈની સાથે સંમતિથી કંઈ કરે છે તો અલગ વાત છે, પણ એ સિવાય જે છે કોઈને પણ એના વર્તનને કારણે જે છે થોડુંક પણ નુકસાન પહોંચાડે છે, હાનિ પહોંચાડે છે, એ કોઈ પણ પ્રકારની હાનિ હોય, માનસિક, શારીરિક, ગમે તે, તો ત્યાં આગળ સરકાર જે છે એ દરમિયાનગીરી કરી શકે છે. સ્વતંત્રતા ખરી, સ્વચ્છંદતા નહીં. યાદ રાખીશું આપણે. સ્વતંત્રતા જે છે તમારી એકલાની હોય, એકથી તમે બે થાવ, તમારું વર્તન જે છે બીજા કોઈને પ્રભાવિત કરતું હોય, તમારા સિવાયના કોઈને, અને એને કારણે જે છે કોઈ પણ પ્રકારના હિતો જે છે જોખમાતા હોય, ત્યારે તમે સ્વતંત્રતાની માગણી નથી કરી શકતા. તો અમેરિકા જે છે એ આ સ્વતંત્રતા માટે જે છે ખૂબ, જેને કહેવાય કે જાણીતું છે. સ્વતંત્રતા જે વિશ્વની અંદર જે છે પ્રવર્તિત જોવા મળે છે, એની અંદર અમેરિકા જે છે એનું પ્રદાન ઘણું મોટું છે. તો આ અમેરિકા જે છે આ જ રીતે એને જે વર્તન કર્યું, અને સાથે સાથે એનામાં અહીંયા યાદ રાખીશું આપણે બરાબર કે આ સ્વતંત્રતાના કારણે જ અમેરિકન્સ જે છે સામ્રાજ્યવાદી નથી. ચર્ચા કરવામાં હું ભૂલી જઈ રહ્યો હતો, પણ મને યાદ આવી ગયું એટલે મેં સારું થયું કે મેં કીધું તમને કે સ્વતંત્રતા જે છે એ સ્વતંત્રતા ખરી, પણ એ સ્વતંત્રતાની આપણે ચર્ચા કરીને પુરવાર શું કરવા માંગીએ છીએ કે આપણે જોઈએ છે કે જ્યારે 19મી સદીની અંદર, 18મી સદીની અંદર, 20મી સદીની અંદર જ્યારે વિશ્વની મહત્વની સત્તાઓ કે મહત્વના દેશો એ સામ્રાજ્યવાદી મનોવૃત્તિ અખત્યાર કરીને આખા વિશ્વને જીતી લે છે, આખા વિશ્વને વહેંચી લે છે, એના ઉપર પોતાનો ઇજારો પ્રાપ્ત કરી લે છે, ત્યારે અમેરિકા મનરોના વખતથી જ શક્તિશાળી હોવા છતાં એણે સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ અખત્યાર નથી કરેલી. અને થિયોડોર રૂઝવેલ્ટ જે ખુલ્લા દ્વારની નીતિની વાત કરે છે, એ પણ બતાવે છે કે અમેરિકા જે છે એ સામ્રાજ્યવાદી નથી. આ પ્રજામતની વાત છે મિત્રો. અને આગળ પણ આપણે જે છે ક્યાંય અમેરિકાની કોલોનીઝ જોતા નથી. હા, એના ઉદ્યોગપતિઓ, એમણે વેપાર કરેલો છે, એમણે પોતાના હિતો જ્યાં જ્યાં જોખમાતા હોય ત્યાં જે છે એમની સરકારને કહ્યું છે કે તમે દરમિયાનગીરી કરો, અને દરમિયાનગીરીના ભાગરૂપે જ એ થિયોડોર રૂઝવેલ્ટ હોય તો એ ખુલ્લા દ્વારની નીતિની વાત કરે છે. એ જ વુડરો વિલ્સન જે છે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે છે ભાગ લે છે. દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર અગેન ફ્રેન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ જે છે એ ભાગ લે છે, તો આર્થિક હિતોને સલામત કરવા માટે. તો મિત્રો આપણે સતત યાદ રાખીશું કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ, એન્ડ ટુ ફુલફિલ હિઝ સેલ્ફ હી ફોર્મ્સ અ સોસાયટી. અન્યથા માણસ જે છે સોસાયટીની રચના નથી કરતો. યાદ રાખીશું કે સોસાયટીની રચના શેના માટે કરે છે? ટુ ફુલફિલ હિઝ સેલ્ફ. એના સ્વાર્થ જે છે એને સિદ્ધ કરવા માટે પોતાના જેવા સમાન હિતો ધરાવતા લોકોનો એ સમૂહ બનાવે છે. અહીંયા આપણે જે છે રાષ્ટ્રસંઘને જોઈએ છીએ કે એનો રાષ્ટ્રસંઘ રૂપી સંસ્થા હોવી જોઈએ, વિચારને જન્મ આપનાર, એને ચરિતાર્થ કરનાર અમેરિકા, અને એ તટસ્થ જ હતું, નિષ્પક્ષ હતું, સામ્રાજ્યવાદી મનોવૃત્તિ એની ન હતી. પણ એણે જે છે આ રાષ્ટ્રસંઘ રૂપી બાળકને જન્મ તો આપ્યો, ઉછેર કરવાની જવાબદારી એ લઈ ન શક્યું, અને યુરોપની ફૂટપાથો ઉપર લાવારીસ બાળક તરીકે છોડી દેવું પડ્યું, એને ત્યજી દેવું પડ્યું. અને યુરોપના દેશો જ્યારે એની અંદર સભ્ય બન્યા
ત્યારે ફક્ત ને ફક્ત જે છે પોતાનો સ્વાર્થ જે છે એને સિદ્ધ કરવા માટે જે છે એ સભ્ય બન્યા હતા. સ્વાર્થ સિદ્ધ કરવા માટે એ સભ્ય બન્યા હતા. અને રાષ્ટ્રસંઘની તમામ પ્રવૃત્તિ જે છે એના ઉપર આપણે નજર કરીશું તો આપણને જોવા મળશે કે એના જે હેતુઓ હતા એ હેતુઓ પરિપૂર્ણ કરવા માટે જે છે એના સભ્ય દેશોએ જે છે નિર્ણયો નતા લીધા. એ નિર્ણયો જે છે એ ફક્ત ને ફક્ત જે છે પોતાનો સ્વાર્થ જે છે એને સિદ્ધ કરવા માટે એમણે નિર્ણયો લીધા હતા. અને પરિણામે રાષ્ટ્રસંઘ રૂપી સંસ્થા પાસેથી જે લાભ પ્રાપ્ત થવા જોઈએ માનવજાતને એ થયા ન હતા. આપણે કહીશું કે મેન ઇઝ અ સેલ્ફિશ એનિમલ, અને ફરીથી અહીંયા પણ કહીશું કે એના સભ્યો જે છે એમણે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે આવું કામ કર્યું. આક્રમક દેશ વિરુદ્ધ જે છે લશ્કરી પગલા લેવાના હતા પણ ન લીધા. એમણે જે છે એ આર્થિક બહિષ્કાર કરીને સંતોષ માન્યો. ઘણી જગ્યાએ તો આર્થિક બહિષ્કાર પણ ન કર્યો. આપણે હાલ પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી જ રહ્યું છે. યુક્રેન મદદ માટે જે છે દુનિયાના દેશોને અપીલ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રો જે છે એ અસ્તિત્વ ધરાવે છે. સામૂહિક સલામતી પ્રમાણે જે એક્શન લેવા જોઈએ એ એક્શન યુક્રેનની દ્રષ્ટિએ જે છે લેવાતા નથી. તેમ છતાં એને મદદની આવશ્યકતા હોવા છતાં એવો સૂર પણ નથી કાઢી શકતો કે મદદ કરનારા એના વિરોધી બની જાય. એને જે છે સમજીને પોતાની માગણી ચાલુ રાખવી પડે છે. તો આપણે જોઈશું કે રાષ્ટ્રસંઘ જે છે એ શક્તિશાળી આક્રમક દેશો વિરુદ્ધ કે એમના આર્થિક હિતો વિરુદ્ધ જે છે કોઈ પગલા લેતું નથી. આજે પણ કોઈ લાંબો ફેરફાર જે છે આપણને જોવા નથી મળતો. જુદા જુદા યુદ્ધો થયા, ઈરાક જે છે એણે કુવેત ઉપર આક્રમણ કર્યું હતું. ત્યાં આગળ જે છે પગલા લેવામાં આવ્યા. બીજી ઘણી બધી ઘટનાઓ જે છે કે જેની અંદર જે છે જનમતની દ્રષ્ટિએ, પ્રજામતની દ્રષ્ટિએ જે પગલા લેવા જોઈએ એ પગલા જે છે એ લેવાયા ન હતા. તો આપણે આ રીતે યાદ રાખીશું બરાબર કે રાષ્ટ્રસંઘ જે છે એ કયા સંજોગોની અંદર જન્મ થાય છે, કઈ રીતે આગળ વધે છે, અને હજી હાલ પણ એ વખતે કેમ નિષ્ફળ ગયો. હાલ પણ જે ક્ષેત્રોની અંદર સફળતા મળેલી છે તે તો બરાબર છે, હજી નિષ્ફળતા જ્યાં મળી છે અથવા તો સફળતા નથી મળી એને પણ આપણે સમજવું રહ્યું. અને આ ચર્ચા એટલા માટે કરવાની છે કે વિદ્યાર્થી મિત્રો, તમે આવતીકાલનું ભવિષ્ય છો અને ભારત એ વસુધૈવ કુટુંબકમની અંદર માને છે. ત્યારે ભારત જ એક એવો દેશ છે જેમ આપણે અમેરિકાના પ્રજામતની વાત કરીએ છીએ એમ ભારતની અંદર પણ એક જુદા પ્રકારનો પ્રજામત ભારતીય પ્રજાના દિલની અંદર હોય છે. ભારતની પ્રજા જેટલી સહનશીલ છે એટલી વિશ્વની અંદર અન્ય જગ્યાએ હશે કે કેમ એ કળવું જે છે ઘણું મુશ્કેલ છે, લગભગ ન મળે.
એઝ ફાર એઝ માયસેલ્ફ ઇઝ કન્સર્ન. અહીંયા જે છે કોઈકને સમજ ન પડતી હોય, અજ્ઞાન હોય, એને સહન કરી લે, કારણ કે એને કરવું પડે, એને કોઈ બાકી એનું માઇન્ડ જ ન ચાલતું હોય, એ વાત જુદી છે. ભારતીય પ્રજા એક એવી પ્રજા છે કે જેની પાસે સમજ છે, સંસ્કૃતિનું એની પાસે ઊંડું જ્ઞાન છે, પુરાણી સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિ જે છે આપણે એને જોઈએ છીએ તો એની હજારો વર્ષની સંસ્કૃતિની અંદર એ સાંસ્કૃતિક રીતે જે છે પ્રચાર અને પ્રસાર વિશ્વની અંદર કરે છે, પણ લશ્કરી દ્રષ્ટિએ એ અન્ય દેશોને આક્રમણ કરીને ગુલામ નથી બનાવતી, પોતાના આધિપત્ય નીચે એને લાવતી નથી, એ પ્રજાનું શોષણ કરતી નથી. એવા કોઈ દાખલાઓ નથી કે ભારતીય પ્રજા જે છે એને અન્ય પ્રજાઓ જે છે એનું શોષણ કર્યું હોય. તો આ ભારતીય પ્રજા એક જુદી પ્રજા છે, કારણ કે વર્ષોથી વસુધૈવ કુટુંબકમમાં માને છે. એની આખી જે છે પ્રકૃતિ જ એક વિશિષ્ટ છે. અને માટે વિદ્યાર્થી મિત્રો જે છે, મને એવું લાગે છે, મને તમારા તરફથી આશા છે કે ભવિષ્યની અંદર તમે જે છે આવા કોઈક ને કોઈક જે છે એ પદો ઉપર જે છે સત્તાધીશ હો અને નિર્ણયો કરવાનું તમારા હાથમાં આવે ત્યારે એવા નિર્ણયો કરજો કે જેથી કરીને માનવ જાત જે છે એનું કલ્યાણ થાય. આપણે યાદ રાખીશું. ઇતિહાસ જે છે એની ચર્ચા આપણે ફિલોસોફિકલ આસ્પેક્ટથી પણ કરવી જોઈએ, તો જ ઇતિહાસ જે છે એના તથ્યો જે છે એને આપણે સાચા અર્થની અંદર બહાર લાવી શકીએ. ઘણા લોકો એમ કહે છે કે હિસ્ટ્રી જે છે એ ફક્ત ને ફક્ત દસ્તાવેજોને આધારે જે છે વાત કરવાની છે. નો ડોક્યુમેન્ટ, નો હિસ્ટ્રી. અને જે ડોક્યુમેન્ટને બોલવા દેવાનું, આપણે નહીં બોલવાનું, વાત સાચી છે, પણ કોઈ પણ શાસ્ત્ર એ જે છે માનવીના કલ્યાણ માટેનું હોય છે. ફિલોસોફી જે છે એ પણ એક દર્શન છે માનવીનું કલ્યાણ કેવી રીતે કરી શકાય, અને એ કલ્યાણ કરવા માટે આ પ્રકારે જે છે આપણે અહીંયા જોઈશું કે ભારતીય સંસ્કૃતિ એની પાસે જે છે લોકો આશા રાખી શકે તેમ છે, કારણ કે એનું જે બીજ જે છે એની અંદરથી એ વટવૃક્ષ જે છે થઈ શકે તેમ છે. પરિણામે આપણે જે છે એ વાત કરી રહ્યા છીએ કે જે અમેરિકન પ્રજામત એ વિશિષ્ટ છે, ભારતીય પ્રજામત એ પણ એક વિશિષ્ટ છે. અહીંયા આપણે આગળ વાત કરીશું કે આ બધા જે બહુ જ સારા જે છે પ્રયત્નો થતા હોય છતાં જે છે ફેલ્યોર આવે છે, તો ભવિષ્યની અંદર જે છે આપણે એવું શું કરવું જોઈએ કે ફેલ્યોર ન આવે અને વધારે ને વધારે માનવ જાત જે છે એનું કલ્યાણ થઈ શકે. એના માટે આપણે આ ફિલોસોફિકલ આસ્પેક્ટ જે છે એનાથી પણ ચર્ચા કરીએ છીએ. અને એ ફિલોસોફિકલ આસ્પેક્ટની અંદર એક વાત કરીએ તો મારું પોતાનું રિસર્ચ જે છે એવું કહે છે કે જેણે પણ સૃષ્ટિ બનાવેલી છે એણે જેને જેને આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો છે એને એ સારી રીતે આ પૃથ્વી ઉપર જીવન જીવી શકે એટલું વ્યવસ્થા એણે કરેલી છે. પણ એ વ્યવસ્થાની અંદર કે જે માનવી પોતાને એમ સમજે છે કે હું બુદ્ધિશાળી છું, તો એ બુદ્ધિશાળી હોય તો જે સર્જનહાર જે છે એની કોઈક જગ્યાએ જે છે
એ કચાશ રહી ગઈ હોય તો એને સમજીને એને પણ સુધારી લેવી જોઈએ. એની જગ્યાએ જે છે સર્જનહારની જે છે એ સર્જનને સમજતો નથી. પોતે જે છે બુદ્ધિશાળી કહે છે, પણ વર્તન જે છે એ દોડ ડાયાની જેમ કરે છે. સ્વાર્થથી પ્રેરિત વર્તન હોય છે અને પરિણામે જે પ્રશ્નો ઊભા થાય છે, આપણે જોઈએ છીએ કે વર્ષોથી થોડાક જ લોકો સુખી છે, બહુ જ બધા લોકો દુઃખી છે. જો આપણે ફિલોસોફિકલ આસ્પેક્ટથી પણ હિસ્ટ્રી જે છે એનું એનાલિસિસ કરીએ અને ભવિષ્યની અંદર જે છે એવા નિર્ણયો લઈએ, વર્તમાનમાં એવા નિર્ણયો લઈએ, ભવિષ્ય માટે એવા નિર્ણયો લઈએ વર્તમાનમાં, તો માનવજાતનું કલ્યાણ કરવું એ તો ખૂબ સરળ હોય એવું દેખાય છે. પણ એ પહેલા માનવીએ પોતે સરળ થઈ જવું બને. અગાઉ મેં કહ્યું હતું તેમ ફક્ત ને ફક્ત એક જ વાત સતત આપણે યાદ રાખવી જોઈએ કે કર ભલા હોગા ભલા. સ્વાર્થી ના બને. તારાથી જેટલા લોકોનું ભલું થાય એટલાનું તું કરી દે, તારું ભલું તો આપોઆપ થઈ જ જશે. પણ તું તારું ભલું કરવા જઈશ બીજાના ભોગે, તો યાદ રાખજે કે તારું ભલું નહીં થાય, બીજાનું પણ ભલું નહીં થાય. અને આપણે આંતરરાષ્ટ્રીય રાજકારણની અંદર જે કંઈ જોઈએ છીએ એની અંદર જોઈએ છે કે જે લોકો જે છે પોતાનું ભલું કરવા માટે જે નીતિ અખત્યાર કરે છે, પણ હકીકતની અંદર જે છે કાલિદાસ પુરવાર થાય છે કે પોતે જે ડાળી ઉપર બેઠા હોય એ જ ડાળી એમને કાપી નાખેલી હોય છે. નથી પોતાને શાંતિ મળતી, નથી બીજાને શાંતિ મળતી. અને માટે જે છે ફિલોસોફિકલ આસ્પેક્ટ જે છે એની ચર્ચા જે છે એ કર્યા વગર તો ચાલે જ નહીં. અને માટે હું અહીં આગળ તમારી સમક્ષ આ મેં થોડો મુદ્દો છેડેલો છે. તો રાષ્ટ્રસંઘ આપણે જોઈએ છીએ કે અમેરિકાએ વિચાર આપ્યો, એના આગ્રહને પરિણામે પેરિસ શાંતિ પરિષદ એની જુદી જુદી સંધિઓની અંદર એક રાષ્ટ્રસંઘની પણ રચના કરવામાં આવી. પણ એ જ અમેરિકન પ્રેસિડેન્ટ ન તો સંધિ ઉપર સહી કરી શક્યા કે ન તો રાષ્ટ્રસંઘના સભ્ય બની શક્યા. ત્યાર પછીની વાત કરીએ તો જ્યારે આ સંઘની રચના થઈ ત્યારે એની અંદર પરાજિત દેશોને સભ્યપદ આપવામાં આવ્યું ન હતું. એની અંદર રશિયા કે જેની અંદર જે છે સામ્યવાદી ક્રાંતિ થઈ હતી, એ લોકોનો અભિપ્રાય જે છે સામ્યવાદીઓનો એ મૂડીવાદી વિરોધી હતો અને એમને પણ અહીંયા જે છે સભ્યપદ આપવામાં આવ્યું ન હતું. તો આપણે બરાબર યાદ રાખીશું કે પરાજિત દેશો જે છે એમના માટે, રશિયાના માટે આ સંઘ જે છે એ ફક્ત ને ફક્ત એમના વિરોધીઓનો સંઘ હતો. એ કોઈ ઉદાત્ત વિચારોથી પ્રેરિત સંઘ ન હતો, પણ એમના વિરોધીઓ જે છે એમનો પોતાના ઉપર હુકમ ચલાવવા માટેનો સંઘ હતો. તો આ રીતે આપણે જે છે યાદ રાખીશું કે આને પરિણામે જે પરાજિતો હતા, રશિયા જે હતું એનો પણ સંઘને જે છે સહકાર મળવો જોઈએ, એ સહકાર જે છે ન મળે. બીજી વાત, આ સંઘ જે છે એના જન્મથી માંડીને એનું વિસર્જન થયું ત્યાં સુધીની અંદર જોઈએ તો ક્યારેય એવું ન બન્યું કે એક સાથે એ વખતની મહાસત્તાઓ જે છે એ એની સભ્ય હોય. જોયું કે અમેરિકા શરૂઆતથી જ સભ્ય ન બની શક્યું, પરાજિત દેશોને સભ્યપદ આપવામાં નહોતું આવ્યું, રશિયાને પણ સભ્યપદ આપવામાં નહોતું આવ્યું,
પાછળથી જર્મની એને 1926ની અંદર જે છે સભ્યપદ આપવામાં આવ્યું. 1926માં એને સભ્યપદ આપવામાં આવ્યું. એની અંદર દાખલ થયું. પણ આગળ જતા જાપાન 1933ની અંદર લગભગ, જો મારી ભૂલ ના થતી હોય તો, એ રાષ્ટ્રસંઘના સભ્યપદનો ત્યાગ કરે છે. એટલે જર્મની જે છે સભ્ય બને છે, પણ પાછું જાપાન જે છે એ ત્યાં સભ્ય નથી રહેતું. આગળ જતા ઇટાલી જે છે એ છોડી દે છે, સ્પેન છોડી દે છે, રશિયા એને 1934ની અંદર જે છે સભ્યપદ આપવામાં આવે છે. આ રીતે આપણે જોઈએ છીએ કે જુદા જુદા દેશો સભ્ય થાય છે, પાછા નીકળી જાય છે, પણ એના જન્મથી માંડીને એનું વિસર્જન થયું ત્યાં સુધીની અંદર ક્યારેય એવો સમય ના આવ્યો કે બધી જ મહત્વની સત્તાઓ જે છે એક સાથે એને સભ્ય હોય. અને પરિણામે એક વિશ્વ સંસ્થા તરીકેનો એને જે દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ, એ દરજ્જો એને ક્યારેય પ્રાપ્ત થયો નહીં. કોઈ પણ સંસ્થા ત્યારે કાર્ય કરી શકે કે જ્યારે બાકીના લોકો જે છે એના મોભાને, એના દરજ્જાને જે છે સ્વીકારે. આપણે જોઈએ કે પોલીસ વાળો હોય, એને વર્દી પહેરેલી હોય, તો બહુ બધા લોકો જે છે વર્દીનું રિસ્પેક્ટ કરે, એને પોલીસ તરીકે સ્વીકારીને એ જે એક્શન લે, એક્શનને પણ સ્વીકારે, ભલે ને પોતાની વિરુદ્ધની કેમ ના હોય. એ વર્દી છે, એ વર્દીનો જે દરજ્જો જે છે, એનો મોભો જે છે, એને સ્વીકારીને લોકો જે છે એને માન આપે. પણ એ જ પોલીસ વાળો જે છે વર્દી વગર જે છે એ પ્રજાની વચ્ચે જાય ને કહે કે હું પોલીસ વાળો છું, તો કોઈ માનશે નહીં. એ પોલીસ વાળો ત્યારે જ બને છે કે જ્યારે એના ઉપર જે છે વર્દી જે છે ધારણ કરે છે. જ્યારે વર્દી ધારણ નથી કરી ત્યારે સામાન્ય માણસ છે. અને એ જ રીતે અહીંયા જે છે એ આ સંસ્થા જે છે એની અંદર જે છે બહુ બધા સભ્યો જે છે એ એના સભ્ય ન હોય એવું એના જીવનકાળમાં કાયમ માટે બનેલું. અને પરિણામે એને વિશ્વ સંસ્થા તરીકેનો દરજ્જો જ પ્રાપ્ત ન થયો કે જેથી એ એવું કામ કરી શકે. આ ઉપરાંત જે દેશો એના સભ્ય હતા એની અંદર એવું કહેવાય કે ખાસ કરીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જ આ સંઘને ચલાવતા હતા. દેશો બાકીના સભ્ય હતા ખરા, પણ સંઘને કોણ ચલાવતું હતું? તો કહેશે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ ચલાવતા હતા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ પોતે જે છે પોતાના સ્વાર્થથી પ્રેરિત રહીને આ સંઘને ચલાવતા હતા. વર્સેલ્સની જે સંધિ જર્મની ઉપર લાદવામાં આવેલી હતી, એનું વ્યવહારની અંદર પાલન કરાવવા માટે ફ્રાન્સ જે છે એનું સભ્ય બનેલું હતું, એમ કહીએ તો ચાલે. અને ફ્રાન્સ આ રાષ્ટ્રસંઘ દ્વારા જર્મનીને નિર્બળ બનાવી રાખીને પોતાના હેતુઓ, પોતાના હિતો એની પ્રાપ્તિ ઈચ્છતું હતું. બ્રિટન એને પોતાને સત્તાની સમતુલાની નીતિ જાળવવી હતી. યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી ફ્રાન્સ હજી એવું ઈચ્છતું હતું કે જર્મની જે છે નિર્બળ જ રહેવું જોઈએ. જ્યારે બ્રિટન એવું ઈચ્છતું હતું
કે જર્મની જે છે ફરીથી શક્તિશાળી બને, એટલીસ્ટ ફ્રાન્સ જેટલું શક્તિશાળી બને. અહીંયા યાદ રાખીશું કે આપણે જે કંઈ ચર્ચા કરીએ છીએ ત્યારે એની પશ્ચાત ભૂમિકાની અંદર ઔદ્યોગિક ક્રાંતિ છે. એ ઔદ્યોગિક ક્રાંતિની સાથે જે ઔદ્યોગિકરણ થયું છે અને ઔદ્યોગિકરણને કારણે જે ઉદ્યોગપતિઓના હિતો છે એ હિતોને ધ્યાનમાં રાખીને જ યુરોપનું રાજકારણ જે છે એ બરાબર ચાલી રહેલું છે. જે કંઈ નિર્ણયો લેવાય છે એ પણ આ ઉદ્યોગપતિઓના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને લેવાઈ રહ્યા છે. એટલે આપણે જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે આપણા માઇન્ડની અંદર જે આપણે કહ્યું કે હિસ્ટ્રી એટલે ટાઈમ, તો ટાઈમ એની અંદર જે છે એ લોકો જે રીતે વિચારતા હતા, જે રીતે વર્તન કરતા હતા એ આપણે મગજમાં રાખવું જ જોઈએ. અને આપણે કહીશું કે ઔદ્યોગિક ક્રાંતિ આજે પણ એ ઔદ્યોગિક ક્રાંતિ ચાલુ જ છે અને જે કંઈ નિર્ણયો લેવાય છે એના સંદર્ભની અંદર જ લેવાતા હોય છે. એ આજે પણ આપણે ભૂલવું ન જોઈએ. પણ મિત્રો સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે બ્રિટન આ રીતે પોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને એ ફરીથી જર્મની જે છે એને એટલીસ્ટ ફ્રાન્સ જેટલું જે છે એ મજબૂત બનાવવા માંગે છે. પણ જ્યારે હિટલરના સમયની અંદર હિટલર સત્તા ઉપર આવ્યા પછી એ ફ્રાન્સ કરતા જે છે એ વધારે મજબૂત બની જાય છે કે બનવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એ ફ્રાન્સ જે છે અરે એ બ્રિટન જે છે એ પછી એ જર્મનીની વિરુદ્ધ જ પોતે જે છે એ એની શક્તિને ઘટાડવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો બરાબર જે છે આપણે જે છે એ ટાઈમને જે છે સમજવો જોઈએ. એ ટાઈમ એટલે એ સમયની માનવીઓ, એ સમયની માનવીના પ્રવૃત્તિઓ, એમના હિતો આપણે સતત યાદ રાખીશું કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. મેન એટલે અહીંયા જે છે એક મેન પણ કહેવાય, એક સંસ્થા પણ કહેવાય, એક એકમ તરીકે જે એકમ છે એ સ્વાર્થી બને છે અને એ સ્વાર્થ જે એને ચરિતાર્થ કરવા માગે છે ત્યારે જે છે જુદા જુદા થિંકરો જે છે કે જેમણે પોતાનો કોઈ નિજી સ્વાર્થ નથી, ફક્ત ને ફક્ત જે છે માનવીને, માનવ જાતને જે છે ધ્યાનમાં રાખી છે, વ્યક્તિને સમાજના કેન્દ્રમાં મૂકીને વાત કરી છે કે માનવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય અને એની અંદર જે છે આ ઉદ્યોગપતિઓના હિતોને કારણે, વેપારીઓના હિતોને કારણે, રાજકારણીઓના હિતોને કારણે એ કરેલી ઘણી બધી મહેનત, એ મહેનતના પરિણામે ઊભી થયેલી સંસ્થાઓ, એની પ્રવૃત્તિઓ, એ જે વહાણ જે છે મધદરિયેથી કિનારે લાવેલું હોય છે ને એ પાછું ડૂબી જતું હોય છે કે કિનારે જે છે એ આવતું નથી હોતું. બહુ મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે બરાબર યાદ રાખીશું કે અમેરિકા, આ બધી ચર્ચા કરીએ એની સાથે આપણે જે છે રાષ્ટ્રસંઘ જે છે એના જુદા જુદા અંગોને પણ આપણે બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ. એ અંગોની જ્યારે વાત કરીએ ત્યારે એની અંદર વિચારકો આવે છે કે કેટલું બધું ઊંડું ચિંતન છે. વિલ્સનના 14 મુદ્દાઓ જે છે એને જ આપણે સમજીએ તો એની અંદર બહુ જ ગહન ચિંતન કરવામાં આવેલું છે કે જો વિશ્વની અંદર જે છે શાંતિ જાળવવી હોય તો જુદા જુદા લોકોના જે સ્વાર્થ જે છે એ સ્વાર્થનું રિસ્પેક્ટ કરવામાં આવે
તો કોઈને ઝઘડાનું કારણ ન રહે. અને માટે એ 14 મુદ્દાઓની અંદર જે છે બહુ સરસ વાતો કરવામાં આવી છે. એની પણ ચર્ચા થવી જોઈએ, કરવી જોઈએ. આપણે શક્ય હશે તો કરીશું, મોકો મળશે તો કરીશું. પણ એ સિવાય પણ આપણે વાત કરીએ કે રાષ્ટ્રસંઘના જુદા જુદા અંગો આપણે જોઈએ છીએ કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, F&O, તો વિશ્વ આખાની અંદર જે છે માનવ જે પણ જગ્યાએ માનવી હોય એને ખોરાકની પ્રાપ્તિ થાય. વિશ્વ આખાની અંદર ખેડૂત કોઈ પણ જગ્યાએ જે છે કૃષિ કરતો હોય, એ કૃષિ કરનાર ખેડૂત જે છે એને જે અંતિમ જે કંઈ સંશોધનો થયા છે એને માહિતી હોય અને માહિતીથી પ્રમાણે ચાલીને એ પોતાની ખેતી કરતો હોય તો અનાજ જે છે બહોળા પ્રમાણની અંદર વિકાસ ઉત્પન્ન થાય, એનું સારી રીતે વિતરણ થાય અને વિશ્વની અંદરનો કોઈ પણ માનવી જે છે ભૂખ્યો ન રહે. આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન ILO મજૂરોના પ્રશ્નો જે છે એને ધ્યાનમાં રાખીને એની વાત કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતની વાત હોય, સામૂહિક સલામતીની વાત હોય, કોઈને લશ્કર રાખવું ન પડે. તમે એને વિચારો તો જુઓ કેટલું એની અંદર ચિંતન કરવામાં આવ્યું છે. ચિંતન જે છે ચિંતકો કરે છે. એ ચિંતકો કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના, પ્રજાના, તમામના હિતો જે છે એને ધ્યાનમાં રાખીને કરે છે. પણ પછી સત્તાધીશો જે છે એ પોતાના નિજી સ્વાર્થને ધ્યાનમાં રાખીને જ્યારે વર્તે છે, મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલની જેમ, અને જ્યારે સમાજ પણ બનાવે છે તો એ ફૂલફિલ ધેર સેલ્ફ, સમાન હિતો ધરાવતા લોકો જે છે ભેગા થાય છે. બાકીનાને ત્યાં જોડાવા દેતા નથી. એટલે રાષ્ટ્રસંઘની અંદર વિજેતા રાષ્ટ્રો છે, પરાજિત રાષ્ટ્રો નથી. મૂડીવાદી દેશો છે, સામ્યવાદી દેશો નથી. આપણે જોઈશું સમાજની અંદર સમાન હિતો ધરાવતા લોકો છે. બાકીના લોકોને એનાથી જુદા કરી દેવામાં આવે છે. બાકીના લોકોની વિચારધારાને પણ કોઈ એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે કોઈ ગુનેગારો હોય. પણ ફિલોસોફિકલ આસ્પેક્ટથી જોઈએ તો વિશ્વ ઉપરનો કોઈ પણ માનવી જે છે ખરાબ હોય જ ના શકે, એ હોતો જ નથી. પણ એના જે છે જે કઈ હિતો છે એ હિતો જે છે સચવાતા નથી. ત્યારે એ હિતોની પૂર્તિ માટે જે કંઈ કરે છે એને પરિણામે જે છે એ આપણને એવું લાગે છે કે એ ક્યાંક આતંકવાદી છે, એ ક્રાંતિકારી છે. જુદા જુદા લોકો એને જુદી જુદી રીતે જે છે સંબોધન કરતા હોય છે. એની પ્રવૃત્તિઓ જે છે પોતાના હિતો વિરુદ્ધ જાય તો એને એવા એવા લેબલ લગાડવામાં આવે કે જેને પરિણામે જે છે પોતે સાચા છે અને અન્ય ખોટા છે. એવી જ રીતે સામો પક્ષ એ ગમે તેમ કરીને જે છે પોતે સાચા છે અને સામેના ખોટા છે એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરશે. સંઘર્ષ જે છે ચાલ્યા કરશે. અને જે સામાન્ય પ્રજા છે, આપણે આ પણ સ્વીકારવું પડે કે જીવન જે છે એની અંદર કેટલી બધી વસ્તુઓ છે, દરેકને દરેક વસ્તુનું જ્ઞાન ન જ હોઈ શકે પણ નહીં. આજે સ્માર્ટફોન બધા પાસે છે, એની અંદર બહુ બધું ઉપલબ્ધ છે. ઉપલબ્ધ હોવા છતાં તમે એમાંનો કેટલો ભાગ જે છે એનાથી પરિચિત થઈ શકો છો? છે બધું જ, સમય ક્યાં છે? દરેક જણ બધું જ જે છે પ્રાપ્ત ન કરી શકે, એને ન થાય, એને બધી જ સમજણ ન હોય. અને ત્યારે ભારતીય પરંપરા પ્રમાણે જેને આપણે વડીલ કહીએ, એ વડીલો જે છે એમની ફરજ બની જાય છે કે એવા નિર્ણયો લે કે જેને કારણે માનવજાતનું કલ્યાણ થાય. સમય અહીંયા થયેલો છે. આપણે વધારે ચર્ચા જે છે મને લાગે છે કે અહીંયા અત્યારે નહીં કરી શકીએ બીજા મુદ્દાઓની.
આપણે ફરી વખત જે છે જ્યારે અનુકૂળતા થાય ત્યારે કરીશું. આજે અહીંયા જે છે આ વાતને જે છે પૂર્ણ કરીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી